શંકરભાઈ ચૌધરી પહોંચ્યા નડાબેટ। ઓપરેશન સિંધુને લઈ દેશભરમાં લોકોમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવ તેમજ થરાદ વિધાનસભા સહિતના લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી। તિરંગા યાત્રામાં ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો, સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વાવ સુઈગામ બાબર થરાદ વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા। સુઈગામથી નડાબેટ સુધી તિરંગા યાત્રા યોજવામાં બાબર, સુઈગામ, વાવ, થરાદ સહિતના તાલુકાના લોકો તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જયના નારા બોલાવ્યા। સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ રેલીમાં નડાબેટ સુધી પહોંચ્યા। ઓપરેશન સિંધુને લઈ લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સીમા વિસ્તારના લોકોમાં દેશ પ્રત્યેનો અનોખો જુસ્સો જોવા મળ્યો। ત્યારે આ વિસ્તારના લોકો સેનાની સાથે સીમા વિસ્તારના લોકો પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે। દેશભક્તિના ભાવ પ્રગટ કરવા માટે લોકો સ્વેચ્છાએ તિરંગા યાત્રામાં રેલીમાં જોડાયા। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ મુકામે જવાનોનો ઉત્સાહ વધારવા માટે રેલી યોજી દેશ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કર્યો। પ્રવાસીઓ અને બહેનોના સિંદૂર ભૂંસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ અને પાકિસ્તાનીઓએ કર્યું, તો માતાના સહેતાના સિંદૂરની શું કિંમત હોય છે એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ, આપણા લશ્કરે, આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી પર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે સિંદૂર, અને એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર, આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યું, તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદૂર જેવું ઓપરેશન તે વખતે નહોતું કરી શકાય। પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે। આજે ભારતની સેના ઉપર એક એક ભારતવાસીઓને ગૌરવ છે, અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે, એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે। અમે બધા લોકો, દરેક ભારતવાસી, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે છે। ખાસ કરીને વાવ થરાદ વિધાનસભાના લોકોમાં કેવો ઉત્સાહ છે? આ સરહદી વિસ્તાર છે, અહીંના તો ખમીરવંતા લોકો છે। અહીંયા લડાઈ ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ, આ ખમીરવંતા પ્રજાજનો એ પોતે સક્ષમ છે। આજે જે તિરંગા યાત્રા રેલી જોડાઈ છે એમાં લોકોનો અનોખો ઉત્સાહ છે। દેશભક્તિનો ભાવ જન જન સુધી પહોંચ્યો છે, અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં દેશની સેના પ્રત્યે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અકૂત શ્રદ્ધા છે, અને એમના ઉપર ગૌરવ પણ છે। એવા ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।